ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે લેસન નંબર 10 જેનું નામ છે જળનગરી વેનિસ. પાર્ટ 1 ની અંદર આપણે જોઈ ગયા હતા એક પ્રવાસ નિબંધ છે અને ઇટાલીનું જે વેનિસ શહેર છે જે જળથી ભરેલું છે, જ્યાં સ્કૂટર, બાઇક, મોટર ગાડી જેવા વાહનો ફરતું નથી. ત્યાં મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જળનગરી વેનિસ ફરવાનો એક સરસ મજાનો લાવો છે. ત્યાં લોકો સહેલાણીઓ માટે જે જાય છે, ફરવા માટે જાય છે, ત્યાંની એક સરસ મજાની આકર્ષક નાવ છે જેનું નામ છે ગંડોલા, જેની અંદર બેસવા માટે લોકો છે પુષ્કળ દામ ખર્ચે છે, પુષ્કળ પૈસા ખર્ચે છે. તે ગંડોલા એટલે શું? આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકે છે. ગંડોલા એક સરસ મજાની સાંકડી આકર્ષક નાવ છે જે નાના રસ્તાઓની અંદર પણ સહેલાઈથી ફરી શકાય છે. ત્યાંના જે નાવિકો છે એ એટલું બધું સરસ મજાનું સંગીત સોંગ સારું એવું વગાડે છે કે જે અમે એકવાર નૈનીતાલની અંદર ફરવા ગયા હતા ત્યારે આવું જોયું હતું. પણ અહીંયા જે ગંડોલાની અંદર જે પ્રત્યેક નાવિકો છે એ એમના સહેલાણીઓને એટલે ફરવાવાળાને સરસ મજાની મધુરસી મોરલીને વગાડે છે અને એનો આનંદ માણે છે. ત્યાં એક સાન માર્કો કરી ઇટાલિયન ભાષામાં બીજો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપ જોઈ શકો છો, પાછળ લખ્યું છે કે ઇટાલિયન ભાષામાં ચોકને શું કહેવામાં આવે છે? તો ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહેવામાં આવે છે. પિયાઝા મીન્સ ચોક અને એ ચોકનું નામ છે સાન માર્કો. સાન માર્કો છે એની આજુબાજુમાં સરસ મજાનો સ્ટાઇલ્સથી લગાવેલો અને એકદમ આધુનિક લાઇટોથી ઝગમગતો છે. ત્યાં અનેક પબ્લિક રાતના સમયે બેસવા આવે છે. જેમ રાત પડે અને દિવસ ઉગ્યો હોય અને ત્યાં એમ કહેવાય છે કે સરસ મજાની ખાણી પીણી લિજ્જત, સરસ મજાનું સાઉન્ડ મ્યુઝિક વાગતું હોય. લોકો છે પોતાનું મન બહેલાવવા માટે, આનંદ કરવા માટે ત્યાં આવે છે. ત્યાં એક સરસ મજાનું એક દેવળ છે. દેવળ મીન્સ મંદિર. એની આજુબાજુમાં બે મૂર છે. મૂર એટલે શું? એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. મૂરનો મીન્સ છે માનવ રૂપી બે આકૃતિ, જેની અંદર એક કલાકે એ માનવ આકૃતિઓ છે સરસ મજાનો મોટો ઘંટ છે તેને વગાડે છે. અમે એક્ઝેક્ટલી 7ના ટકોરે ત્યાં પહોંચ્યા અને એ બંને આકૃતિઓ, બંને મૂળ 7 ટકોરા વગાડ્યા. તેથી અમને ખ્યાલ આવ્યો 7 વાગે. આ જ રીતે ત્યાં એક ઊંચો મોટો સ્તંભ છે. એ સ્તંભની આજુબાજુમાં અનેક પ્રકારના પક્ષીઓ, કબૂતરો ચણવા માટે આવે છે. ત્યાંની વાત એ છે કે આ ઇટાલિયન એક માંસાહારી દેશ છે જ્યાં બંદૂકો અને માંસનો શિકાર કરવામાં આવે છે. છતાં પણ આટલા વિપુલ પ્રમાણમાં એક સાથે જે કબૂતરોને જોવા એનો પણ લહાવો છે. તે કબૂતરો એકદમ નિર્ભયપણે ત્યાં ચણે છે. તમારા હાથ ઉપર ચણ રાખો તો પણ ત્યાં કબૂતરો આવીને બેસશે, તમારા ખંભા પર પણ આવીને બેસશે. અને ત્યારે અમને એક સામેના કાંઠે જ્યારે ગંડોલા નાવની અંદર સહેર કરતા હતા ત્યાં અમને કુટુંબ મળે છે. એ ગુજરાતી હતું. અમારી ઇટાલિયન ભાષા ત્યાં કોઈ સમજે નહીં. અમને ઇંગ્લિશ ભાષા આવડે, હિન્દી બોલી શકીએ, ઇટાલિયન ભાષા આવડે નહીં. ત્યાંના લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે બહુ ગર્વ છે. એક શાકભાજીવાળો છે. શાકભાજીવાળાને ઇંગ્લિશમાં કહે છે, અહીંયા લેખિકા છે દર વખતે પોતાના ભાઈ સાથે સફર કરે છે. આ વખતે એકલા ગયા છે. ભાઈએ ટિકિટની વ્યવસ્થા કરી દીધી છે. ત્યાંના લોકો છે ઇટાલિયન ભાષા બોલે છે. ઇટાલિયન ભાષા અમને આવડતી નથી. એક રાતના સમયે અમે ફરવા જઈએ છીએ, મોટું બધું સરઘસ હતું. તેનું મેં નિશાન રાખ્યું યાર કે આ સરઘસ છે ત્યાં આપણે રિટર્ન આવશું. પણ રાતે અમને આવતા થોડું મોડું થઈ જાય છે અને સરઘસ છે એ વિખાઈ જાય છે. અને સરઘસ વિખાઈ જવાથી એકદમ ભૂલા પડે છે. રોદેલા બેન રોવા જેવા થઈ જાય છે. પારકો દેશ છે અને એ સમયે એમને એ પોતાની ભાષાની યાદ આવે છે અને કહે છે કે ત્યાંના લોકો પોતાની માતૃભાષા વધારે મહત્વ આપે છે. અહીં સુધી મિત્રો આપણે જોયું તો હવે નેક્સ્ટ પેજ નંબર 45 પર ફર્સ્ટ પેરેગ્રાફથી શરૂ કરી રહ્યા છે. સાન માર્કો નજીક છે. ડોસિસ પેલેસ
સ્થાપત્ય કલાનો અત્યંત કમનીય મોહક નમૂનો, ઉપર કાંગરી, બે માળની વચ્ચેનો કમાનો અને આખી દિવાલ પર કોતરણી આખી બધી નાજુક અને કલામય છે. બારીક કામગીરીની લેસ સાથે તેને સરકવાય છે. આ મહેલમાં મધ્ય યુગના પુષ્કળ સરસ ચિત્રો 40x25 કે 28 ની સોનેરી કલાત્મક ફ્રેમમાં મઢેલા ચિત્રો છતમાં હોવા એ નવી વાત લાગે છે, પણ યુરોપના બધા જ સંગ્રહાલયમાં જોવા મળે છે. ચિત્રો રંગો જાણે હમણાં જ રંગાયા હોય તેવા સરસ ચમકતા ટીસો, ટિન્ટોરેટો અને વેરોનેઝી પ્રખ્યાત ચિત્રકારો ગણાય છે. આ ચિત્રકારોના નામ છે. મધ્ય યુગની ચિત્રોમાં 40% ઈસુ અને બાઇબલની સુવાર્તાના પણ સાથે જ બીજા 40% યુદ્ધ, ઓહો જનોની ચીર યુદ્ધ, શ્રદ્ધાની પંક્તિ યાદ આવે વગર ન રહે. ડોઝિસ પેલેસમાં એટલા બધા ચિત્રો છે કે આ સુંદર છે કે એને નિરાતે માણવા અઠવાડિયું જોઈએ. આપણે તો 2 કલાકમાં નીકળી જવું પડે. ચિત્રો અને ચિત્રકારોને અન્ય કરીએ છે એમ થાય, પણ એક રાત રહેવા માત્ર સુવાના 300 રૂપિયા ખર્ચવા પડે, ત્યાં વધારે રહેવું કેમ? હવે અહીંયા મ્યુઝિયમની વાત કરવામાં આવી છે કે અહીંયા અનેક પ્રકારના ચિત્રકારો છે, અનેક પ્રકારની જુદી જુદી પેઇન્ટિંગો કરી છે અને એ પેઇન્ટિંગની અંદર એક જોને એક ભૂલો એવા આબહુ જે ચિત્રોનો એ લોકોએ ચિત્રકારોએ સર્જન કર્યું છે. એ ચિત્રકારનો મોટો બધો મ્યુઝિયમનો હોલ છે કે જેને એ ચિત્રકારને જોતા, એ ચિત્રોને જોતા 8 દિવસ લાગે જો શાંતિથી નીકળીને જોઈએ તો. આપણે તો માત્ર 2 કલાકની અંદર જોઈને નીકળી જવાનું છે. એટલા માટે મને એવું લાગ્યું કે મેં ચિત્રકારો સાથે અન્ય કરી રહ્યા છે. ઘણી બધી એવી પેઇન્ટિંગ હોય છે કે તમે જોતા હો તો બહારથી કંઈ લાગતું નથી, પણ એ હજારો લાખો રૂપિયામાં વેચાતી હોય છે. પણ એક પ્રિન્ટકાર હોય, એક ચિત્રકાર હોય, એ જ બીજી ચિત્રની કલાને માણી શકે છે અને ઓળખી શકે છે. જેમ કે કોઈ ઝવેરી હોય એ જ સારી કોઈનો રેડાની કિંમત કરી શકે. કોઈ મૂરખના હાથમાં આવ્યો હોય તો એ છાણ તોલે વેચાય છે. ઇટાલી કલાભૂમિ છે. શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને ચિત્રકામમાં તેની વિપુલ સંપત્તિ છે. વિપુલ મીન્સ બહોળા પ્રમાણ. વેનિસમાં ઠેક ઠેકાણે અમે ચિત્રકારો જોયા. પ્રોટેઇટ પેઇન્ટિંગનો ભરપૂર શોખ, સામે બેસીને પોતાનો સ્કેચ દોરાવનારા ઘણા હતા. એક સુંદર લાવણ્યમય યુવતીને આવો સ્કેચ અડધો પોણો કલાકમાં દોરાતો અમે જોયો. આ લાવણ્યમય યુવતી જોતા ડેસ્ડેમોનાનું સ્મરણ થયું. આમે વેનિસ ડેસ્ડેમોના, ઓથેલોની પ્રણયભૂમિ, મહાકવિ શેક્સપિયર અને અમર શોકાકાંતિના અંત સાંપ્રતમાં છે. યાદ રાખજો, વેનિસની જળભૂમિ છે એ શેક્સપિયરની એક પ્રેમિકા છે એ તરીકે એને ઓળખાવે છે. કારણ કે જે કંઈ વેનિસ નગરીનો ઉદ્ભવ કર્યો છે, વિકાસ કર્યો છે, એ શેક્સપિયર કર્યો છે. અમર શોકાકાંતિનો અંત સાયપ્રેસમાં પણ પ્રારંભ અને પ્રણયભૂમિ વેનિસ છે. અચાનક એકવાર મુંબઈમાં ઓથેલો ફિલ્મ જોવાની તક મળી ગઈ. તેવા ભાવવાહી દ્રશ્ય પછી એક મન ચક્ષુ સમક્ષ ઉતારવા લાગ્યા. શંકાનું વાદળ ઊભું કરતો વિયાગો તેનું ગૂઢ કલ્પાત્ર જગત સાહિત્યમાં કદાચ બીજું નહીં હોય. છેલ્લે રૂમાલની સાબિતી પર શંકા થતા ઓથેલોની પ્રણયભૂમિના અંતમાં તુમુલ ધમસાણ મચે છે. ત્યારે પ્રતિરૂપે પ્રચંડ સમુદ્ર ત્રાંડો મૂકી ફિલ્મકારોએ અદ્ભુત સૂઝ દાખવી છે. તે દ્રશ્ય ભૂલાય તેવું નથી. ઓથેલો જેવા વીર થોડી ગલફત અને થોડી ઉતાવળમાં રણી જેવી નિર્દોષ, પવિત્ર અને રૂપરૂપના અંબાર સમી ડેસ્ડેમોની ક્રૂર હત્યા કરી બેસે છે, પણ છેવટે તેને આપણું મન માફ કરે છે. કારણ કે સત્ય સમજાય છે ત્યારે ત્વરિત પોતાનું પણ બલિદાન આપે છે. ખંજર હલાવીને ડેસ્ડેમોના શબ પર ઢળી પડે છે. ખંજર એટલે કોઈ છરી, ચાકુ, હથિયાર, અને શબ પર એટલે એ પણ મરી જાય છે, પેલાને પણ મારી નાખે છે. ત્યારે ઓથેલો ક્રૂર હત્યારો મટી અમર પ્રેમી બની જાય છે. તે કરુણાત કથાનું પરમ સાફલ્ય આપણા અંતરને હલાવી જાય છે. વેનિસની શેરીઓમાં શોક, પશ્ચાતાપ ઘેરો ઓથેલાના અંતિમ શબ્દો જાણે વળગાય છે. અહીંયા એક ઓથેલો કરીને એક વ્યક્તિ છે, જેમ કહેવાય કે ત્યાંની પ્રણાલી ભૂમિ છે એની અંદર એક સરસ મજાની બિચારી નાનકડી બાળ હરણી તે ખૂન કરી નાખે છે. કોઈ પણ વસ્તુ આપણને કર્યા પછી અફસોસ થાય. આ કુદરતી નિયમ છે. કોઈ પણ કાર્ય આપણાથી ભૂલથી
થઈ જાય તો એનો અફસોસ હંમેશા ખરાબ કરવાવાળા નથી. આ થોડું થઈ ગયું પણ સમય ત્યારે હોતો નથી, સમય ચાલુ જાય છે. એટલે આને એક નાનકડી હરણીનું એમ કહેવાય કે ખંજર દ્વારા, એટલે કે કોઈ હથિયારથી એને મારી નાખ્યું અને ત્યારબાદ એને સત્ય સમજાયું, સાચું સમજાયું. ત્યારે એને પોતાની જાતને ખૂબ જ અફસોસ થયો અને પોતે પણ સુસાઇડ કરી, ખંજર મારી અને એની શબ પર, એના લાશ પર એ પણ મૃત્યુ થયા. ઘણા બધા એવા કિસ્સાઓ સમાજની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિને પહેલા મારી નાખે છે અને પછી એ પણ સુસાઇડ કરે છે. એટલે એનો મતલબ એ છે કે એને એ વાતનો અફસોસ તો છે જ કે એનાથી જે કંઈ કાર્ય થયું છે તે રોંગ છે. Of one that loved wisely but too well, of one not easily jealous but being wrought, perplexed in existing at the God's hand, like the base Judean through a cruel away. એટલે through a cruel away. આ શબ્દો વાગોળતા ઓથેલો નિસ્વાર્થ સાથે અમારો નિસ્વાર્થ ભેળવતો અને રિયાલ્ટો બ્રિજ પહોંચ્યા. આ યાદ રાખજો, બ્રિજનું નામ છે રિયાલ્ટો. શેક્સપિયરે આનું વર્ણન કર્યું છે અને મોસ્ટ ટાઈમ પરીક્ષાની અંદર પૂછી શક્યા છે કારણ કે આનું વર્ણન આબેહૂબ છે. આ પુલ પરથી ગ્રાન્ડ કેનાલ પરના બંને તરફના મકાનો સુંદર રીતે દેખાય છે. જુદી જુદી બાંધણીના રૂપડા મકાનોની છટા પાણીમાં ઊભા છે. સીએમની છટા બાંધણી એવી મોહ, એક જુઓ ને એક ભૂલો, એકબીજાથી ચડિયાતા જ લાગે જાણે મય દાનવ જેવા અનેક સ્થપતિઓ અહીં સ્પર્ધા માંડી બેઠા હશે. ગ્રાન્ડ કેનાલ પરના બધા જ મકાનો ભવ્ય છે પણ વેનિસના બધા જ જળમાર્ગો પરથી સુંદર બાંધણીના મકાનો છટાથી પાણીમાં જ ખડા હોય તેમ દેખાય. પ્રકાશમાં તેના પ્રતિબિંબ એક અનોખી શોભા રચે. તેનું સ્થાપત્ય, તેની જાહજલાલી અને સુરુચિની સહાયરી છે. વારે શ્રીમંત નગરી હશે તે સહેજ સમજાય, એ કાળે તો ગુલામો અને તેજાના જબરજસ્ત વેપારનું મથક. જળનગરી વેનિસની અંદર અહીંયા વાત છે ગ્રાન્ડ કેનાલ. તેની આજુબાજુ બાંધણી ના જે રૂપી મકાનો છે, જેમ કે જયપુર છે પિંક સિટી તરીકે ઓળખાય છે. જ્યાં જાવ ત્યાં હોટલો, મકાનો પિંક છે એટલે એને પિંક સિટી તરીકે ઓળખાય છે. અહીંયા જે કે મકાનો છે, હોટલો છે, બધી પાણીમાં છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમારે નાવનો ઉપયોગ કરવો પડે છે અને એમાં સૌથી ફેમસ નાવ હોય તો એ છે ગંડોલા. લોકો પણ એની માટે પુષ્કળ દામ ખર્ચે છે. અહીંયા આ જુદા જુદા પ્રકારના આકર્ષક જે મકાનો છે, બાંધણીવાળા છે ને, એ બધા જ પાણીમાં છે. હોટલો પણ સરસ મજાની બાંધણીવાળી છે. આજે તમે જુઓ છો તો દેશીનો જમાનો છે. સારી સારી હોટલો કરતા આપણે ખાટલામાં બેસવું, બહાર ફાનસ ટીંગાતા હોય, ઝૂંપડા જેવું છાપરા જેવું કર્યું હોય ઘાસનું, એની અંદર પણ એસી હોય, બહારથી દેશી હોય, એવું આરોગવું અને એવું જમવું આપણને ગમતું હોય છે. યુરોપની મોટા ભાગની મુસાફરી અમે અમારા ભાઈ સાથે કરી પણ વેનિસ અમે એકલા આવે. આપણા મૃદુલાબેન બોલે છે, યાદ રાખજો કે મોટા ભાગની મુસાફરી છે અમારા ભાઈ સાથે કરે પણ આ વખતે અમે અમારી રીતે એકલા આવ્યા છે. તેથી અજાણ્યા દેશમાં ભાષાની મુસીબતોનો ઠીક અનુભવ થયો. જે હોટલમાં રાત રહેવાની મારા ભાઈએ ગોઠવણ કરી હતી તેનો માલિક અંગ્રેજીનો આંકડો નશો છે. હવે પહેલી વાર વિદેશ હતું, આપણે ગુજરાતની બહાર જઈએ તો પણ ક્યારેક પહેલી વાર જતા હોય તો તકલીફ પડે. આ તો આઉટ ઓફ કન્ટ્રી અને એની અંદર ઇટાલિયન ભાષા. મારા ભાઈ સાથે ગયા હતા એટલે એને બધું આવડતું હતું પણ આ વખતે અમે એકલા ગયા હતા અને એ પ્રદેશની અંદર પણ એમ કહેવાય કે હોટલનો જે માલિક હતો એ અંગ્રેજીનો આંકડો ન સમજે એટલે એને આપણા કહીએ ને ગુજરાતી કે એને કક્કાની કની ખબર ન પડે. અમે ઇટાલિયન ન સમજીએ, યુરોપ ભરમાં અંગ્રેજી ભાષા સામે નફરત. વિચાર કરો, યુરોપમાં અંગ્રેજી ભાષા સામે નફરત અને આપણે પ્રેમ. થોડો ઘણો ગુજરાતી આવડતું હોય પણ જો ગુજરાતીમાં અત્યારે ઇંગ્લિશ, ગુજરાતી પિક્ચર એમાં અત્યારે ઇંગ્લિશ શબ્દ વાતમાં આપણે ગુજરાતીમાં પણ કહેતા હોય થેન્ક્સ, મેન્શન નોટ્સ, બાય, ટાટા, ઓકે. મેસેજની અંદર લખતા હોય ગુજરાતી પણ એમાં પણ ઓકે આવે.
હે એટલે ગુજરાતી પિક્ચરથી માંડી નાની નાની બાબતથી માંડીને આપણે ઇંગ્લિશ શબ્દનો યુઝ કરીએ છીએ. આપણે બોલીએ છીએ સ્વિચ, તો સ્વિચ ખરેખર ઇંગ્લિશ શબ્દ છે. બોલે ભાઈ સ્વિચ બંધ કરતો છે, ખરેખર ગુજરાતી માં ચાપ કહેવાય. આ હકીકત છે. ઘણા બધા એવા શબ્દો છે કે આપણે એને ઇંગ્લિશમાં બોલીએ છીએ. આખો વિરોધ યુરોપમાં અંગ્રેજી ભાષા સામે નફરત, ફ્રાન્સમાં તો ખાસ ઇંગ્લેન્ડના વિરોધમાં આખા યુરોપમાં જમણા હાથે વાળનો ચાલે. ખબર છે આપણે અહીંયાનું જે ડ્રાઇવિંગ છે એ રાઈટ સાઈડ, ઘણા બધા દેશોની અંદર લેફ્ટ સાઈડ, અને એ હાંકું ને એટલે આપણને એમ થાય કે આમ જ ગાડી જાય. આપણે કાયમ કે જે ડ્રાઇવિંગ કર્યું હોય છે એ જમણી બાજુથી કરીએ છીએ અને એ લોકો છે એ ડાબી બાજુથી. એટલે આખા યુરોપમાં જમણા હાથે વાહનો ચાલે. દરેક દેશ પોતાની ભાષાને આગવી છતાં બીજી ભાષા જાણે તો ફ્રેન્ચ જાણે, અંગ્રેજી નહીં. માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના શ્રીમંત સહેલાણીઓની બોલબાલા પૈસા કમાવાનું તો મોટું સાધન. તેથી ટુરિસ્ટોમાં તો કોઈ ભાંગી તૂટી અંગ્રેજી બોલનારા મળી રહે. ગેટ તો 4-5 ભાષા બોલે. ગેટ્સ મીન્સ આપણને ત્યાંના પ્રદેશ વિશે જે જાણકારી આપે, આપણને ત્યાંનું ભૌગોલિક વિશે માહિતી આપે, એને 4-5 ભાષા આવડે. હવે એ લોકો યુરોપ વાળાને એ ઇંગ્લિશ ભાષા સામે એટલો બધો વિરોધ છે. આજે આપણે ખરેખર માતૃભાષા ગુજરાતી છે, આપણી રાષ્ટ્રીય ભાષા છે હિન્દી, એને બંધ કરી કે હિન્દી ભણવામાં આવતું નથી. ઇંગ્લિશને પ્રાધાન્ય આપી દીધું છે. કારણ કે નાનકડું ફોર્મ હોય, નાનકડો મેસેજ હોય તો ઇંગ્લિશમાં આવે છે. એટલે પ્રાધાન્ય છે ખરેખર હરેક દેશની ભાષાને જુદી જુદું હોય છે. આમ જોઈએ તો તમે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા, પણ તમારે જે કંઈ પરીક્ષા દેવાની થશે, સ્ટેટ આપો શું છે? ગુજરાતી. ગુજરાતી આવશે. જીપીએસસી આપો કે યુપીએસસી, 50 ગુણ ગ્રામર ગુજરાતીમાં આવશે. જેની અંદર બાંધેલું માળખું છે કે ભાઈ ઇંગ્લિશ તો પછી 20 માર્ક્સનું 25 માર્ક્સ. બાકી ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ભૌગોલિક, આ તો બધું આવવાનું છે. એટલે હરેક દેશમાં, આપણા એક દેશમાં જ નહીં, હરેક દેશની પોતાની માતૃભાષા પ્રમાણે હોય છે. માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના શ્રીમંત સહેલાણીઓને બોલબાલા પૈસા કમાવાનું તો મોટું સાધન. તેથી ટુરિસ્ટ મથકો પણ ભાંગી તૂટી અંગ્રેજી બોલનારો મળી રહે. ગાઈડ તો 4-5 ભાષા બોલે. હોટલમાં હંમેશા પાસપોર્ટ માંગે, નોંધીને પાછો આપે. ભાઈ સાથે હોય ત્યારે અમે બધું વિધિ ભાઈ કરે. સામાન્ય રીતે પાસપોર્ટ પાછો આપતા તેમ મેં જોયેલું. અહીં હોટલનો માલિક પાસપોર્ટ લઈને ટેબલના ખાનામાં મૂકી દીધો. અમે તે પાછો આપવાનો આગ્રહ રાખ્યો, પણ તેને ના પાડી ને કંઈ કહ્યું, પણ ભાષામાં તો અમે એકબીજાને સમજીએ નહીં. ઘડીક મૂંઝાણા. હોટલની રકમ ભરી હતી, રસીદ તેને લઈ લીધી અને પાસપોર્ટ પણ લઈ લીધા. અજાણ્યા મુલકમાં, મુલક એટલે પ્રદેશ, બંને આધાર ગયા. પાછા ફરી અને કહે કે કોણ તમે? અહીં રહેવા અંગે શું આધાર છે તમારી પાસે? તો અમે શું કરવું, શું કહી શકીએ? તેવા વિચાર આવતા ગભરાયા, પણ તેને તો કશું સમજાયા વગર હતું નહીં. મૂંઝવણ સાથે ઓરડામાં જઈને તૈયાર થઈને જમવા ગયા. એટલે સારું હતું કે હોટલ અમેરિકન એક્સપ્રેસ દ્વારા બુક કરેલી હતી. તે વિગત મારા ભાઈએ મને કહેલી. જમીને તરત ઓફિસ શોધી કાઢી અને કાઉન્ટર પરની બહેનને અમે વાત કરી. હવે આ અજાણ્યો મુલક છે, અજાણ્યો પ્રદેશ, એની અંદર આમ જોઈએ તો મારા ભાઈ સાથે અમે સફર કરેલો કાયમ. હોટલ વાળો હંમેશા પાસપોર્ટ આઈડી માંગે. આપણે ગુજરાતમાં આધાર કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, આ તમારું આધાર પ્રૂફ છે. તમે ક્યાંના છો આ તમારી ઓળખ. કોઈ હોટલમાં જાઓ તો ફરજિયાત માંગે. તો અહીંયા એમ કહેવાય પાસપોર્ટ, એમ કહેવાય દર વખતે માંગે ને અમે પાસપોર્ટ આપેલ, પણ એ વ્યક્તિ અમને પાસપોર્ટ પાછો આપવાને બદલે એને નોંધી પૈસા ભરી અને જે કે ચબરકી છે એને ટેબલના ખાના મૂકી દીધું. એટલે અમે ગભરાયા. અમે ઘણી બધી એ પાછું લેવાનો આગ્રહ કર્યો, પણ એ અમારી ભાષાને સમજતો નહોતો અને એની ભાષાને અમે સમજતા નહોતા. તેથી અમે થોડા ગભરાયા.
કે ચલો આપણે એને પાસપોર્ટ આપી દીધો, પૈસા ભર્યા, એની ટિકિટ પણ એનો પહોંચ પણ એને આપી દીધી, બહાર આપણે ફરવા જઈને રાત્રે મોડા પાછા આવીને આપણને એમ કે તમે કોણ, તમે આ હોટલમાં રોકાણા છો, તમારી પાસે આધાર પ્રૂફ કંઈ, તો શું કરું? પણ અમે તો હવે કંઈ ગભરાયા, તૈયાર થયા. મારા ભાઈએ અમેરિકન એક્સપ્રેસ દ્વારા બુકિંગ કરાવ્યું એટલે વળી મને યાદ આવ્યું, ભાઈએ ફોન કર્યો, એની ઓફિસ દ્વારા કોન્ટેક્ટ કરીને એ રિસેપ્શન બેન સાથે વાત કરી. તેમણે કહ્યું હરકત નહીં, કશી મુસીબત નહીં, તો અહીં આવજો, અગર ફોન કરજો. અહીં ફોન નંબર આપ્યો. જ્યારે હળવાશ અનુભવી, જોકે મનમાં ચિંતા, તો બીજે દિવસે સવારે પાસપોર્ટ પાછા મળ્યા. ત્યાં સુધી અગત્યનું છે. હવે ઓલી આશ્વાસન આપ્યું કે કોઈ ટેન્શન ન લો, અહીંની અમારી પ્રક્રિયા જેવી છે કે તમે જ્યાં સુધી રિટર્ન ન આવો ત્યાં સુધી તમને પાસપોર્ટ ન મળે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આવશો એટલે તમને પાછા મળી જશે. અને કંઈ પણ દિક્કત તકલીફ પડે તો આ નંબર છે, એની પર કોન્ટેક્ટ કરજો. એટલે થોડો સંતોષ થયો, હાશકારો થયો કે ચલો કંઈક તો અમને આશ્વાસન આપ્યું, કોન્ટેક્ટ આપ્યો, કંઈક નડશે તો દર્શન. પણ હવે ચિંતા તો એ હતી જ્યાં સુધી પાસપોર્ટ આપણા પાસે ન મળે, સવારમાં લોચા ન થાય. આપણે ભાષા કહીએ ને કે જ્યાં સુધી આપણી મૂળ વસ્તુ પાછી ન મળે ત્યાં સુધી ટેન્શન રહે. દુર્ભાગ્ય હોટલ એક ખૂણામાં હતી. બદનસીબ, દુર્ભાગ્ય મીન્સ બદનસીબ, કમનસીબે એક ખૂણામાં હોટલ હતી. આવતી વખતે અમે જીવનપૂર્વક રસ્તો ધ્યાનમાં રાખ્યો. મુખ્ય રસ્તા પરથી અંદરના ભાગમાં જ્યાં વળવાનું હતું ત્યાં નજીકમાં જ એક પ્રદર્શન હતું. એનું નામ તોરણ હતું. યાદ રાખજો. અમે તે નિશાન ધ્યાનથી રાખેલી. રાત્રે મોડા સુધી ફરી ગ્રાન્ડ કેનાલમાં દીવાઓના પડતા પ્રતિબિંબની અનોખી રંગ છટાને નિહાળીને અમે પાછા ફર્યા અને અમારું તે નિશાન શોધતા આગળ વધ્યા. કંઈ કેટલું ચાલે પણ નિશાન મળે જ નહીં અને મૂંઝાયા. હવે અમારી હોટલ છે એ દુર્ભાગ્ય અંદર હતી. હવે અમે મોડા રાત સુધી ગ્રાન્ડ કેનાલના રોકાણા, એની રોશનીને જોઈ, એના સરસ મજાના ઝગમગતા દીવાને અમે માણ્યા અને અમે રિટર્ન પાછા ફર્યા. અમે એક ત્યાં નિશાન રાખ્યું, એક સરસ મજાનું નાટક ચાલુ તોરણ, એટલે એને તોરણ યાદ રાખ્યું કે આપણે અહીંયા પહોંચ્યા તો આપણે આ ગલી મરી જવાનું, પણ જો આપણે હોટલ. ક્યારેક જોજો એવું થતું હોય કે બધા રસ્તાઓ એકલા, બધા ચોક એકલા. અને સાંજે અમે રિટર્ન થયા ત્યારે અમે પાછા ખૂબ જ ગભરાયા, કારણ કે જે કંઈ એ તોરણ હતું એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો, એટલે બધું એ સમેટાઈ ગયું. અમારું તે નિશાન શોધતા આગળ વધ્યા. કંઈ કેટલું ચાલે, નિશાન મળે જ નહીં, મૂંઝાયા. આટલે બધે દૂર તો નહોતું જ. પાછા ફરી પાછળથી ખબર પડી કે પ્રદર્શન ઉઠાવાઈ ગયું છે, એટલે નિશાન ગાયબ છે. બે ચાર જણાએ પૂછ્યું, ભાષા સમજે નહીં, સ્થળની ખબર ન હોય, ડોકું ધૂણાવે. હવે અમારી ગભરામણ વધવા માંડી. સારી પેટ મોડું થયું હતું, કશું સૂઝતું નહોતું. ગોબજ રખડ્યા, અનેકને વિનવ્યા, થાકીને લોથ થયા. છેવટે એક બહેનને કેટલું વર્ણન કર્યું, પણ અમારે તો તુમડીમાં કાંકરા. અંડરલાઈન કરજો, મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગના થાપો અંદર પણ લખેલો છે. તુમડીમાં કાંકરા પડવા એનો મતલબ છે કશી જ ખબર ન હોય. વળી તેણે કાગળ પર લીટીઓ દોરી. અજાણ્યા મુસાફરો માટે આટલી તસ્તી લેનાર બહેનનું પ્રેમાળ મુખ સદાને યાદ રહેશે. તેણે જે કંઈ દોરી બતાવ્યું તે પરથી અડધું સમજ્યા અને નીકળ્યા. થોડે ગયા ત્યાં વળી અટકાયા. હું તો રડવા જેવી થઈ ગઈ હતી. રસ્તાઓ બધા સુમસાન થવા લાગ્યા. ટાઢ હવે કહે મારું કામ. ભારતમાં તો કોઈના ઓટલા પર પડ્યા રહેવાય નહીં તો સિંગડું થઈ જવાય. એટલે એકદમ ચીલ ઠંડી હતી. પ્રવીણભાઈ હિંમત આપે પણ મારા ટાંટિયા ગુજે એવી ગુજવાઈ ગયેલા કે છેલ્લે હોટેલ પાસે આવી ગયા તો ધ્યાન પણ ન ગયું. એક ભાઈને એડ્રેસ આપી પૂછવા માંડ્યું તો તેણે સરસ નાટકીય ઢબે સામે લખેલું નામ બતાવીને હસી પડ્યા અને તે પણ શુભ રાત્રિ પાઠવતો હસતો ચાલ્યો. આવા હેરાન થયા. બહુ મોડા વાગે ફરાય બહુ ફેરા રાયતા થઈ ગયું મોડું. જે કઈ નિશાન રાખ્યું હતું તોરણ, એ તોરણ લેવાઈ ગયું.
હવે અમે ઘણા બધાને વિનયવાન, ઘણા બધાને ભેગા કર્યા, અમે અમારી ભાષાને ઘણા દ્વારા અમે કીધું, પણ એ અમારી ભાષાને સમજે ને અમે એમની ભાષાને સમજીએ. અમારી તો એમ કહેવાય કે એ બિચારી બેન ભેગા થયા, બેનને મેં આ બધું દોરી દીધું, આવો છે આવું તોરણ હતું, ત્યાં બધા આવા નાટક કરતા હતા, એની બાજુમાં છે હોટલ. પછી બેને પણ બિચારે અમારીમાં તસ્દી લીધી એટલે રસ લીધો, પણ એ બેન બિચારું વર્ણન કર્યું ગામમાં મામા, પણ અમારી તો ચૂંટણીમાં કાંકડા, પછી ખબર પડે નહીં, આપણે યા ખરું કર્યું અને આગળ આયલા પાછા અટકાણ એટલે તો બેન કે હું રોવા જેવી થઈ ગઈ. ટાટ કે મારું કામ ટાટિયા ધ્રુજવા મીડ્યા. પ્રવીણભાઈ બિચારા ધીરજ આપે, પણ ગલીઓ બધી સુનસાન થવા લાગી, રસ્તાઓ સાફ, કોઈ હામું મળે તો પૂછે ને, કોઈ હામું તો મળવું જોઈએ ને. અને રસ્તાઓ સુનસાન થવા લાગ્યા અને એક બહેન બિચારે અમારામાં દસ્તી લીધી, થોડાક આગળ આવેલા, હોટલ આવી ગઈ. અને હોટલ આવી ગઈ ને તો અમે પૂછ્યું કે ભાઈ એડ્રેસ બતાવી, તો એક ભાઈએ કીધું જો સામે, અને પછી એમ પૈસા લે આવી ગયેલો. પાછા ફરતા અમે થોડા ફળ ખરીદવા ગયા. લારીવાળાને મેં પૂછ્યું અંગ્રેજી જાણો છો? તેણે સરસ જવાબ આપ્યો, તું ઇટાલિયન જાણે છે? તું ઇટાલિયન બોલ તો અંગ્રેજી બોલ. વિચાર કરો, શાકની લારીવાળો ભૂખ્યા થયા હતા તો ફ્રૂટ લેવા ગયા, લારીવાળાને પૂછ્યું તો અંગ્રેજી જાણે છે? તો લારીવાળાએ સામો પ્રશ્ન કર્યો, તમે ઇટાલિયન જાણો છો? તું ઇટાલિયન બોલ તો અંગ્રેજી બોલું. એટલે એને આવડતું તું. સમજણ પડી તમને કે તમને ઇટાલિયન આવડે છે, તમે ઇટાલિયન બોલો તો અંગ્રેજી બોલું. આટલું ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી તે જાણતો હતો, પણ બોલવા રાજી ન હતો. પોતાની માતૃભાષાનું તેને ખૂબ જ ગર્વ હતો. આપણે તો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં ગુજરાતી સાથે પણ અંગ્રેજીમાં વાત કરવાનું ગૌરવ માને છે. નાની બાબતમાં બે ચાર ઇંગ્લિશના શબ્દને આપણે ફાડી દઈએ એટલે વાહ, એજ્યુકેશન જબરજસ્ત છે. થ્રુઆઉટ ઇંગ્લિશ એમાં કક્કાનો કાનો કા આવે જ નહીં. પછી ભલે એને ન ખબર પડતી શું બોલે, ઠપકારી દે. અંગ્રેજી વાત કરવામાં ગૌરવ માને. ગુજરાતી બોલનારા બોલતા બોલતા કેટલા શબ્દો અંગ્રેજી વાળતો સાચી અભિવ્યક્તિ થાય તેવું માને. જો મેં કીધું ને તમને એવું લાગતું હોય સાહેબ કે એવું નથી મારો સબ્જેક્ટ ગુજરાતી છે, ઇંગ્લિશની જરૂર છે. 100% હાઈ યુગ પ્રમાણે ઇંગ્લિશ હોવું જરૂરી છે, આવડવું જરૂરી છે, બોલવું જરૂરી છે, પણ એટલું બધું પણ ઓવર ન થઈ જવું છે કે જ્યાં માતૃભાષા છે, આપણે દાદીમા પાસે જઈએ તો દાદીમા પાસે તો ગુજરાતીમાં બોલવું જોઈએ. એટલે ઓવર કોન્ફિડન્સ ના થવું છે. યુરોપ જ નહીં, આપણી બગાડમાં પણ તમે આવો તો અનુભવ થયેલો. સ્ટીમરમાંથી ઉતરીને તે પહેલો જ પાસપોર્ટ જોનારે અધિકારી કહ્યું, તું તો કેન્યામાં જ જન્મી છે, તો તને તો સાવલી નથી આવડતું? મેં કહ્યું આવડે છે ને, તો મારી સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે? સવાલીમાં બોલ. આ તારા પતિને સાવલી શીખવવી કે નહીં? હું હસી. તેણે પ્રવીણભાઈને કહ્યું, બે શબ્દ અહીંથી શીખતા જાઓ, જાંબો, નમસ્તે, અસાંડી સાના, ઘણો આભાર. આ સાવલી ભાષા છે. જાંબો બરાબર એટલે જંબો એટલે નમસ્તે, જાંબો કહીએ ને આપણે. એટલે એ સાવલી ભાષામાં છે. અને આ મૃદુલા બેન છે એ મેન કેન્યામાં જન્મા છે. ક્યાં જન્મા છે? એવો છે જ્યારે એમ કહેવાય સ્ટીમરમાંથી ઉતરે છે અને એનો પાસપોર્ટ જોવે છે ત્યારે પાસપોર્ટમાં ખબર પડે છે કે મૃદુલા બેનનો જન્મ છે એ એમ કહેવાય કે સાવલીમાં ગયો છે. તો તને એમ કહેવાય કે આ ભાષા નથી આવડતી તો કેમ મારી સાથે અંગ્રેજીમાં વાત કરે છે? તારા પતિને તે શીખવું આ ભાષા? તો કે બોલ. તો શું બોલે છે? જાંબો એટલે નમસ્તે, અસાંડી સાના એટલે ઘણો આભાર.
સારી માત્ર બોલી હતી. તેને રોમન લિપિ આપી અંગ્રેજી ભાષા તરીકે વિકસાવી. જંગલી દશામાંથી ઉગીને ઊભા થતા દેશને પોણા 100 વર્ષ પહેલા જેની ભાષા જ નથી તેમને પણ પોતાનું માતૃભાષા વિચાર કરો કે જેની કોઈ ભાષા જ નથી. ઘણા દેશોને હજી આપણા દેશ જેટલા વર્ષો પણ નથી થયા છતાં તેને પોતાની માતૃભાષાનું એટલું બધું ગૌરવ હતું. મારી અંગ્રેજ ભાભી મણાર આવી ત્યારે 8મા ધોરણથી અંગ્રેજી ભણાવાય છે તે સાંભળીને કહે, તમે છોકરાઓનો અમૂલ્ય સમય અંગ્રેજી ભાષા પાછળ શા માટે બગાડો છો? તે મને સમજાતું નથી. આ બધાને અંગ્રેજીની શી જરૂર છે? એક અંગ્રેજને પણ જે નિર્ધક લાગ્યું તે હવે 5મા ધોરણથી શરૂ કરવાનું છે. અને ભાભી જ્યારે મણાર આવી ત્યારે કહે, તમે 8માથી અંગ્રેજી ચાલુ કરો છો? અને હું જ્યારે મિત્રો ભણતો હતો ત્યારે 9માંથી અંગ્રેજી ચાલુ થયું. વિચાર કરો. અત્યારે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ બંનેમાં નર્સરીથી લઈ અને એબીસીડી થી લોકો ચાલુ કરાવે છે. પહેલા એવું નહોતું. ત્યારે પ્રાથમિક માતૃભાષામાં હતો ને મારી ભાભી જ્યારે મનાણથી આવી ત્યારે એમ કહેવાય કે 8મામાં ઇંગ્લિશ આવતું હતું ત્યારે પણ એને એવું કીધું કે તમે 8માથી છોકરાઓને અંગ્રેજી ભાષાનું આટલું બધું શું કામ મહત્વ અપાવો છો? અને હવે તો એવું કહો છો કે 5મા ધોરણથી ઇંગ્લિશ ચાલુ થવાનું છે. એક અંગ્રેજને પણ નિર્ધક લાગ્યું અને હવે 5મા ધોરણથી શરૂ કરવાનું છે. વેનિસથી મિલાન ટ્રેન રસ્તો 4 કલાકનો પણ અત્યંત મનોહર ઇટાલી પહાડી પ્રદેશ છે. દૂર દૂર વનાંચલથી વિભૂષિત નાના મોટા ટેકરાઓની ડાયરા, વચમાં રત્નજડિત કંગન, સુશોભિત ગામડાઓની ઝલક, સડસડાટ દોડતી ટ્રેન, બંને પડખે ઝૂમતી હરિયાળીઓ, વાડીઓ, મદમસ્ત મયુરની લચકી કળા. મયુર એટલે મોર. લચકતી કળા સમૂહ પ્રકૃતિ આ પ્રણય કાવ્ય આપણી અનોખી અંજમન બની બેસે. 16 શણગાર સજી કોડીલી કન્યાઓ પૂજાના થાળ લઈને નીકળી પડી હોય તેમ માઇલો ના વિસ્તારમાં પથરાયેલા સફરજનના પીચ, નેક્ટરીન અને પેરુના ઝુંડે ઝુંડ આવ્યા કરે. લાલ પીળા પર થી રતુમડી છાંય આથમતા સૂર્યના સોનેરી છટકાવથી એવી દીપી ઉઠે. દીપી ઉઠવું એટલે શોભી ઉઠવું. દ્રાક્ષની લીલી ગુંજાર વાડીઓમાં લાલ, લીલી, જાંબલી અંગુરના ઝુમખે ઝુમખા જાણે માણેક નીલમનો નવલખો હાર. રાજનંદીના શણગારને શરમાવે તેવો પ્રકૃતિનો આ શણગાર. સચરાચર સૃષ્ટિ જાણે ભાવ વિભોર થઈ નાચી ઉઠી હોય તેવું લાગે. વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૂર્ય, આ સૃષ્ટિ સૌંદર્ય? પ્રશ્નનો કોઈ ઉકેલ મળે નહીં. પહેલા મિલાનના સ્ટેશન પર ગાડી આવી. હવે છેલ્લે લાસ્ટ આપણી લેખિકા છે એ મણાર આવી પહોંચે છે. વચ્ચે જંગલ છે, જંગલના ગાઢ સરસ મજાના સૌંદર્યનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે જ્યાં દ્રાક્ષથી લઈને સફરજનથી લઈને અનેક પ્રકારના જુદા જુદા જે વૃક્ષો છે, ઝાડવાઓ છે, અને રાતના અંધકારની અંદર જે ટ્રેન સડસડાટ ચાલી રહી છે અને સવાર થતા એ મણાર સ્ટેશન પર આવીને ઊભી રહે છે. તો આ એક ઇટાલી સરસ મજાની જળ નગરી એટલે જે પાણીમાં છે. આ વાસ્તવિક છે, કોઈ ક્લાસની કહાની નથી કે જ્યાં કોઈ પણ સ્કૂટર, બાઇક, મોટર યુઝ થતો નથી. આજની તારીખમાં તમે મિત્રો જુઓ, દ્વારકા કે ઓખા જવું પડે ને ઓખાથી બેટ દ્વારકા જવું પડે એટલે નાવ યુઝ કરો. આજની તારીખમાં પણ ત્યાં જવા માટે કોઈ મોટર કાર ચાલતો નથી. પુલ બની રહ્યો છે ત્યારે અડધો બીચ બની પણ રહ્યો છે, પણ અત્યાર સુધી એ લોકોને હટાણું કરવું હોય કે લાવવું હોય, ખરીદી કરવું હોય તો એ બેટ દ્વારકા વાળાને નાવમાં જવું પડે. નવું બાઇક લીધું હોય ને તો એ નાવમાં લઈ જવું પડે. લગ્નની કોઈ પણ ખરીદી કરી હોય તો એ બધી જ નાવમાં હોય. ત્યાં જવા માટે બીજો રસ્તો નથી. દ્વારકાથી તમારે બેટ દ્વારકા જાવ એટલે ઓખા સુધી આવે. ઓખા બંદર છે, ઓખાથી એ બેટ દ્વારકા લઈ જાય. બ્રિજની શરૂઆત થઈ ચૂકી છે.
એટલે આ જળનગરી વેનિસ મૃદુલાબેન જે પોતાનો ઇટાલીમાં પ્રવાસ કર્યો છે, જેનો આનંદ માણ્યો છે, જેની મજા માણી છે અને જે એમને તકલીફ લીધી છે, જે પારકા પ્રદેશની અંદર બીજા દેશની અંદર જે તકલીફ પડી છે એનું પણ વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે રાતના સમયે એ ભૂલા પડે છે, હોટલ મળતી નથી, ત્યાંના લોકોને પોતાની માતૃભાષાનું એટલું બધું ગર્વ છે કે એમને ઇંગ્લિશ આવડતું હોવા છતાં તે લોકો પોતાની ઇટાલિયન ભાષા જ બોલવા માંગે છે અને નાનકડા લારીવાળા શાકભાજી વેચવાવાળાને પણ ભાઈનું ઇંગ્લિશ આવડે છે, છતાં એ લેખિકાને કહે છે કે તમને ઇટાલિયન આવડે છે તો હું અંગ્રેજી બોલું. આવો દેશ જે ટૂંક સમય પહેલાં જ હજી જેનો ઉદ્ભવ થયો હોય, જેને પોતાની આગવી પોતાની ભાષા છે અને પોતાની ભાષા પ્રત્યે આટલું ગૌરવ ધરાવતો હોય એવા યુરોપિયન દેશો છે અને એમની અંદર એક ખાસ આ ઇટલી અને ઇટલીનું આ જળનગરી વેનિસ. અને આ વેનિસની અંદર સૌથી ફેમસ હોય તો એ છે ત્યાંની ગંડોલા નાવ, જે સહેલાણીઓ છે આ નાવની અંદર ખૂબ જ ફરે છે, ખૂબ જ આકર્ષકમય અને કલામય હોડી છે. અને મિત્રો આ પાઠને પરિપૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ડી પોઈન્ટ સાથે મળશું. ત્યાં સુધી માટે જોતા